Good evening, praise the Lord, hallelujah. સાદની સલામ. ફરીને એકવાર જીવતા ઈશ્વરનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આ સુંદર સમય મળ્યો છે નહીં? પ્રભુનું વચન કહે છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હા, તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. આપણા પ્રભુ તો મહાન ઈશ્વર છે. હાલેલુયા. પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે. અને ખાસ વાલા મિત્રો, આ નવા દિવસની શરૂઆતોમાં જો પ્રાર્થના કરો છો તો વિશ્વાસ પણ રાખીએ કે તમે કે હું જે માંગી રહ્યા છે એ મળવાનું છે. ખાલી બોલવા ખાતર નહીં. ઘણીવાર આપણા શબ્દોમાં બોલવામાં એ સ્વભાવ વિશ્વાસનો અથવા એ ગહેરાઈ અથવા એ ભરોસો દેખાતો નથી. નહીં, માર્ક 11:24 કહે છે, એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતાં જે સર્વ તમે માંગો છો તે અમે પામીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. તે અમે પામ્યા છે, નહીં મળી ગયું છે. માંગીએ છે એ મળી ગયું છે એવો વિશ્વાસ કરીએ કે પ્રભુએ આપ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે ઓર્ગન નહોતું ત્યારે તમારા પ્રભુની પાસે માંગતા હતા કે પ્રભુ તમે ઓર્ગન આપો, ત્યારે હું ચોક્કસ મેં બાબત હાઇડ કરી હતી, 3 બાબત, રાઈટ. પણ પ્રભુ જાણતા હતા અને પ્રભુનો આભાર માનતા તો હું વિશ્વાસ કરતો કે આજે હું આ ઓર્ગનથી સ્તુતિ કરું છું, પણ એક દિવસ મારે જે ઓર્ગન જોઈએ છે એ ઓર્ગનથી હું જીવતા ઈશ્વરની સ્તુતિ કરવાનો છું. જે સોલાર સિસ્ટમ માટે બીજી વિનંતી હતી નહીં, એને પણ પ્રભુની પાસે મૂકી હતી. અને મેં જેમ કહ્યું એમ કે ઇટ વોઝ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, અશક્ય બાબત હતી. પણ તમારા અને મારા ઈશ્વર જેમને આજે પણ કશું અશક્ય નથી. જેમણે સારાને કહ્યું છે, સારાને કહ્યું કે શું યહોવાને કંઈ અશક્ય છે? કે છે 99 વર્ષનો ઇબ્રાહિમ અને 100 વર્ષની સારા, શું એને આ સમયમાં એ સુખ મળશે? પ્રભુ કહે છે યહોવાને શું કંઈ અશક્ય છે? હાલેલુયા. ઘણાને હસવું પણ આવતું હશે કે વાહન કેટલું મોંઘું હોય, નહીં? અને ઘણા ચોક્કસ ઘણા પેલા મનમાં સારા વિચાર ના રાખતા એ કહેતા હોય કે આજે ઘણા બધા લોકોને બ્લેમ કરવામાં આવે છે, ખાવા પીવા માટે, મહોત્સવ કરવા માટે મિનિસ્ટ્રી ચલાવે છે. પણ આપણે ન્યાય કરનારા નથી, તો ઈશ્વર એનો ન્યાય કરનાર છે, નહીં? અને હું તો આનંદ કરું છું જ્યારે અહીં તમારા લોકો ન્યાય કરે તો આનંદ કરો, કેમ કે એ બાબતનો ન્યાય તમારો ને મારો પ્રભુ નહીં કરે, સીધો ફેસલો આવશે. કેમ કે માણસોએ ન્યાય કર્યો છે એટલે પ્રભુ સીધો એનો જવાબ આપશે, નહીં? પણ કહેવાનો મતલબ એવું છે વાલા મિત્રો કે અશક્ય છે તમારા ને મારા માટે, પણ પ્રભુને તો સગળું શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ કંઈ પણ કરી શકે છે, એનીથિંગ. મેં એક વખત કહ્યું હતું નહીં તમને કે એક પાળકના ઘરમાં કંઈ પણ ખાવાનું ન હતું અને એવા વિસ્તારમાં તેઓ જોબ કરતા, એવા વિસ્તારમાં તેઓ સેવા કરતા હતા. પ્રભુનું કામ જે એમની જવાબદારી હતી એ જવાબદારી તેઓ ઉપાડી રહ્યા હતા કે જ્યાં એમને રોજિંદો જરૂરિયાતો માટે પણ મુશ્કેલી પડે એવી જગ્યાએ કોઈ જલ્દી સેવા કરવા માટે જાય નહીં, સર્વિંગ પોતાની જવાબદારી ત્યાં નિભાવવા માટે જાય નહીં, એવી જગ્યા પર તેઓ કામ કરતા હતા. અને એવા લોકો કે જેમને આપણે આપવું પડે, આપણે મદદ કરવી પડે, એવા મછવારાની વસ્તીમાં અને એવા એરિયામાં, સૂકા જગ્યામાં કે જ્યાં ધંધો ખાલી માછલીનો જ છે, વેચાય તો મળે, ના વેચાય તો કંઈ નહીં, કશું નહીં, ખાલી હાથે પાછું આવવું પડે, નહીં? પણ એવી જગ્યાઓમાં પણ પ્રભુ એમના સેવકને પૂરું પાડે છે, નહીં? અને એક સવારમાં એમના પત્ની એમને કહે છે કે આપણી પાસે કશું જ નથી કે આપણે સવારમાં કંઈ બનાવીએ, શાક નથી,
તમે ક્યાંક જાઓ અને જો કદાચ તમને કોઈ આપે તો એમાંથી તમે શાક લેતા આવજો. અને એવા વિસ્તારોમાં શાકભાજી બહુ મોંઘા હોય અને તેઓ એમના પત્નીને કહે છે કે જો આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં સવારમાં બધા પાછા આવ્યા હોય, આખી રાત તેમણે મહેનત કરી હોય, એટલે અત્યારે કોઈના ઘરે જવું ઉચિત નથી. બધા આરામ કરે, ઊંઘતા હોય, ઊંઘવાની શરૂઆત કરતા હોય, એટલે હમણાં બહાર જવું પોસિબલ નથી. પણ તું પ્રભુ પર વિશ્વાસ કર, વિશ્વાસ રાખ, દેવ પૂરું પાડશે. અને ધડામ કરીને મોટો અવાજ આવ્યો અને પતિ પત્ની બેઉ જલ્દી બહાર આવ્યા. તો બહાર જે વાસણ ઘસવાનું જે તગારું હતું, જૂનું તગારું જેમાં કાણું પડી ગયું હતું, એટલે એમાં વાસણ તેઓ મૂકતા હતા, એમાં એટલી મોટી માછલી પડી હતી કે જે અત્યારે નહીં સાંજે પણ કામમાં લાગે એટલી બધી મોટી માછલી હતી. અને સેવક એ માછલીને જોઈને કહે છે કે લે, તારી અત્યારની તો નહીં, સાંજની પણ જરૂરિયાત પ્રભુએ પૂરી પાડી દીધી. બંને ટાઈમનું ભેગું પ્રભુએ આપી દીધું. ઉપર જોયું તો એક સમડી ગોળ ગોળ ફળી રહી હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એલિયા માટે કાગડાઓ ખાવાનું લઈને આવતા હતા. કાગડાઓ જે જગ્યા પર હતા ત્યાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પ્રભુ જાણે છે તેમના બાળકોની જરૂરિયાતો. અને ખાસ તમે અને હું આ દિવસો જે માસનું પ્રથમ અઠવાડિયું છે એ કેવું હોય છે, કેટલું ગંભીર હોય છે, એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અને દરેક પ્રભુના સેવક અને સેવિકાઓ જાણે છે કે આ સમય બાળકો માટે ફી, ટ્રાન્સપોર્ટેશન, નવા યુનિફોર્મ, ચોપડા, રેઇનકોટ, છત્રી, રોજનો નાસ્તો, ઘણું બધું ખર્ચાળ સમય છે નહીં? પ્રભુ જાણે છે શું થશે શું નહીં. અને માટે પ્રભુ તમારા ઘરનો કબજો લેશે. જો તમે પ્રભુને તમારી સર્વ જવાબદારી આપશો તો પ્રભુ તમને ચોક્કસ મદદ કરશે. જેમ ગયા માસમાં કહું, તેમના પર નાખો. જો તેમના પર આપણે આપણી જવાબદારી નહીં નાખીએ તો આપણી સંભાળ તેઓ કેમ ના લેશે? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મુશ્કેલીઓ છે, તમારે પણ હપ્તા ભરવાના હશે. હું પણ દરેક વસ્તુના હપ્તા ભરું છું. એટલે આપણને બધાને જે તે સમય, જે તે બાબતની સહાય, મદદની જરૂર હોય, એના માટે આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ રાખતા હોય, પણ વિશ્વાસ રાખીએ કે તમે અને હું એવા ઈશ્વરના બાળકો છે જેઓ કહે છે, જો તું રાઈના દાણા જેટલો વિશ્વાસ કરશે તો આ ઝાડ અહીંથી ત્યાં ખસી જશે. ગુલ્લર ઝાડને કહે છે ઉખડી જા અને સમુદ્રમાં નંખા, તો એ પ્રમાણે બનશે. હાલેલુયા. બસ વિશ્વાસ કરીએ કે જે પ્રભુની તમે ઉપાસના કરીએ છે આ માસમાં, દરરોજ સવારે, સાંજે, બપોરે, સાંજે કે બિછાનામાં જતા પહેલા કોઈ પણ સારા વાનાની અછત પડવા દેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. કંઈ પણ ખૂટી જશે નહીં. અને પ્રભુ તમને શિર બનાવે, પૂછ નહીં. પ્રભુ તમને ઉછીનું આપનાર બનાવે, ઉછીનું લેનાર નહીં. પ્રભુ તમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવે. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ, ક્ષમા કરજો, આજની સાંજમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ આ સુંદર સમય
તમે અમારા જીવનમાં ઉમેર્યો છે. તમારું ભલું નામ લેવાના માટે, તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે જે એકલા જ ઈશ્વર છો, જે ખરા ઈશ્વર છો, તમારી પહેલાં કે તમારા પછી કોઈ એવા ઈશ્વર નથી કે અમારા મુખે જેમની સ્તુતિ થાય. એવા ઈશ્વર તમે અમને મળ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો પ્રભુ. અમે સર્વ વિશ્વાસ કરનારા લોકો તરીકે તમારી આગળ વિશ્વાસથી અમે નમી જઈએ છીએ ને આજે હમણાં અત્યારે આ સમયે આ પડે મિનિટે વિશ્વાસ પ્રમાણે અમે વિશ્વાસથી અમારા ઘરોમાં બનેલું જોઈ શકીએ એવું થવા દેજો. જે કોઈ દુઃખી છે, હતાશ છે, ચિંતિત છે, નિરાશ છે પ્રભુ, તેઓનો પહેલો કબજો પ્રભુ તમે લેજો. અત્યારે તમે તેમનો કંટ્રોલ લો, તેમના હૃદયને તમે આનંદ આપો, તેમનું દુઃખ તમે દૂર કરો. અને એવા દરેક વ્યક્તિઓ જે તમારી ઉપર અત્યારે નિર્ભર છે, તમને વિનંતી કરીએ કે મને કોઈનું મુખ પ્રભુ ઉદાસ ન રહે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તમે તો એમની બાબતો જાણો છો અને તમારાથી કંઈ પણ અજાણ નથી. તમે એમને નામ દઈને બોલાવો છો, ત્યારે પ્રભુ અત્યારે જ પ્રભુ તેમની સમસ્યાઓનું નિવારણ થાય, તેમની મુશ્કેલીઓનો અંત આવે, તેમની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે અને તેઓ આભાર સ્તુતિના અર્પણો ચડાવી શકે એવું સુંદર તક અને સમય અને એ પ્રમાણે તમે બનવા દો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવી કબૂલાત કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે, તમને ભૂલી ગયા છે, તેમને પાછા લાવો. વ્યસનોમાં છે પ્રભુ, અને પ્રભુ મદપાન કરી રહ્યા છે પ્રભુ, ખરાબ પ્રકારના ગંદા નશાઓ, ગંદા સંબંધો અને ગંદી બાબતોમાં તેઓ જોડાયેલા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવી બાબતોમાં તેમને બહાર કાઢો, પુનઃસ્થાપિત કરો, પસ્તાવી હૃદય આપો અને પ્રભુ તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તમારા બાળકો જુદા જુદા પ્રકારના રોગોમાં અત્યારે સબળી રહ્યા છે પ્રભુ, અલગ અલગ નિદાન થયું છે. કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ વધી ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, બ્લડ પ્રેશર વધી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે, હૃદય કામ કરતું નથી, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ, લીવર કામ કરતું નથી, આંતરડામાં પ્રશ્નો છે પ્રભુ, અને પ્રભુ આંતરડાનું કેન્સર છે, અન્નનળી શ્વાસ નળીનું કેન્સર છે પ્રભુ, કરોડરજ્જુમાં પ્રોબ્લેમ છે પ્રભુ, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે, પાંસળીઓમાં પ્રોબ્લેમ છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના જે તે રોગો નિદાન થયેલા છે અથવા જે તે બાબતોમાં તેઓ સબળી રહ્યા છે, એમાંથી તેઓ તત્કાળ હમણાં જ ઇમિડિયેટ સંપૂર્ણ સાજા થઈ જાય અને રોગ હવે તેમના શરીરમાં ફરીથી દેખાય નહીં, એવું તમે થવા દેજો. અમે જાણીએ છીએ કે તમારા પર વિશ્વાસ કરનારને માટે બધું જ એ પ્રમાણે બનશે, માગ્યા પ્રમાણે પ્રાપ્ત થવાનું છે એવો ભરોસો અમે જાહેર કરીએ છીએ પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે, એને પણ પ્રભુ તમે દૂર કરજો. દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે એવું તમે થવા દો. તમારી સેવિકાના ખેતરમાંથી એ સર્વ કડવા દાણારૂપી નામો નીકળી જાય અને જે છેતરપિંડી કરવામાં આવી, છેતરપિંડી દૂર થાય અને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દો. ઘણા બધા લોકો એવા છે જેમના ઘરોમાં, મિલકતમાં, પ્લોટમાં, મકાનમાં જુદી જુદી રીતે તેમના નામે પ્રભુ કરી લેવામાં આવે છે પ્રોપર્ટીઓ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે કંઈ છેતરપિંડી કરવામાં આવી છે પ્રભુ, એમાં તમારી મોટી કૃપા થવા દો, દયા થવા દો. અને પ્રભુ તમે લુક 18માં જે પ્રમાણે ન્યાય આપવામાં આવ્યો છે એ પ્રમાણે તમે તેમના વાદીઓ પાસે તમે વિજય અપાવજો. એ પ્લોટનો પ્રશ્નો દૂર થઈ જાય અને બંને મકાનો જે તમારી સેવિકાઓ રાહ જોઈ રહ્યા છે એ બંને મકાનો વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકના રોજગારનો આશીર્વાદ આપો, નોકરી ધંધાનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને તમે ખોલા કરજો પ્રભુ, અને દરેક જેઓ ચિંતામાં છે તેમને ચિંતામાંથી બહાર કાઢજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના
બેન્ડ આપજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં માંગી છે પ્રભુ, એના પર તમે રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે બંધ દરવાજા જે અમારા છે એને તમે ખુલ્લા કરજો. અમારો સ્ત્રોત તમે બનજો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે એ બમણા આશીર્વાદ સાથે તમે અમને પાછું આપજો. અમારા સતાવનારાના હૃદય તમે બદલજો. અને પ્રભુ આજે અમે ભેગા મળીને ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવા દેજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. જેમ પ્રભુ અમે ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે, પ્રભુ પહેલો અને છેલ્લો ભરોસો તમે છો અમારો, ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો પ્રભુ. તમારા સેવક સેવિકાઓનું અને તેમના ઘરોનું, તેમના બાળકોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરી છે. અને સેવાકીય રીતે પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપો કે ઘણા બધા આત્મા જીતી શકે. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા કેવળ અને કેવળ પ્રભુ તમને મહિમા મળે એવું થવા દે. અંતરાયો જે કંઈ મુશ્કેલીઓ છે, વચ્ચે રૂકાવટો છે, એને તમે તોડજો. પાપોની ક્ષમા કરજો. રાત્રિ મીઠી નિંદ્રા આપજો પ્રભુ. ખોરાક વસ્ત્ર પણ આપજો. અને સવારમાં તમારું ભજન ગાતી લીલા જો માગતા પ્રભુ ઈસુમાં આટલું બાપ સાંભળો, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.